વેલકમ ટુ જીપીએસસી વ્લોગ્સ. હવે 2025માં 12 તારીખે ટેકનિકલ કેડરની સામાન્ય અભ્યાસની એક્ઝામનું પ્રશ્નપત્ર પૂછાયું હતું. તો આપણે તેમાં ક્વેશ્ચન ક્યાંથી પૂછે છે જીપીએસસી તે માટે આ વિડીયો બનાવ્યો છે. અને આપણે એપ્રિલની 6 તારીખે ક્લાસ 1-2ની એક્ઝામ છે, તો તે માટે પણ આ વિડીયો ઉપયોગી રહેશે. અને આપણે કયા સબ્જેક્ટમાં કઈ બુક વાંચવી તો તે આ વિડીયો પરથી તમને ખબર પડશે કે જીપીએસસી ક્વેશ્ચન ક્યાંથી પૂછે છે. તો થોડા ટાઈમમાં આપણે ક્યાંથી તૈયારી કરવી તે આપણને ખબર પડશે. તો આજે હું જિયોગ્રાફીના ક્વેશ્ચન તમને બતાવીશ કે એમાં એ લોકો ક્વેશ્ચન ક્યાંથી પૂછ્યા છે. તો આજે હું જિયોગ્રાફીના ક્વેશ્ચન લઈશ. તો આ પહેલો પ્રશ્ન જોઈ શકો છો. નીચેના વિધાનને ધ્યાને લો. પહેલું, ભારત દેશની લંબાઈ ઉત્તર દક્ષિણ તરફ પૂર્વથી પશ્ચિમની સરખામણીએ વધુ છે. અને બીજું વાક્ય છે, 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશને ભારતની પ્રમાણ સમય રેખા માનવામાં આવે છે. તો આ બંને વિધાન વાક્ય સાચા છે અને આનો આન્સર આવશે સી, 1 અને 2 બંને. તો આ એનસીઈઆરટીમાંથી પૂછાયો છે જિયોગ્રાફીની. તો હું તમને એ બુકમાં બતાવું છું. તો આપ જોઈ શકો છો એનસીઈઆરટીમાં કે ઉત્તર દક્ષિણ ભાગ 3200 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ ભાગ 2900 કિલોમીટર છે. તો ઉત્તર દક્ષિણ એ મોટું છે, તેથી વિધાન 1 સાચું આવે. તો આપ મેપમાં પણ જોઈ શકો છો. તો આન્સર આપણને મળી જશે. ત્યારબાદ બીજું વાક્ય છે ભારતના પ્રમાણ સમયનું. તો તે પણ આમાં આપ્યું છે, તો આપ જોઈ શકો છો. તેથી વિધાન 1 અને 2 સાચું આવે અને આનો આન્સર એનસીઈઆરટીમાંથી આપણને મળી જાય છે. બીજો ક્વેશ્ચન છે, ભારતમાં નીચેનામાંથી કયા વિશિષ્ટ જૈવમંડળને યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તર પર માન્યતા મળી છે? 1 નંદા દેવી, 2 નીલગિરી, 3 સુંદરવન અને 4 મન્નારનો અખાત. તો આ 4 વિધાન સાચા આવે અને આનો આન્સર તમને એનસીઈઆરટીમાં બતાવું છું. તો આપ જોઈ શકો છો એનસીઈઆરટીમાં કે 4 ઓપ્શન આપેલા છે. તો આપણે આનો જવાબ આવશે કે 4 ઓપ્શન સાચા છે. તો ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી ભારતના કયા રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદની સાથે દરિયાઈ સરહદને પણ સ્પર્શ કરે છે? તો આમાં દરિયાઈ સરહદ અને આંતરરાષ્ટ્રીય બેઉ જોવાનું રહેશે. તો ફક્ત ગુજરાત અને પશ્ચિમ બંગાળની સરહદ દરિયા અને આંતરરાષ્ટ્રીય સરહદને ટચ કરે છે. તો તેથી આ 2 ક્વેશ્ચન ઓપ્શન સાચા આવશે અને આન્સર આવશે 2 અને 4. તો આનો આન્સર હું તમને મેપમાં બતાવી દઉં છું. રાજસ્થાન અને મિઝોરમ નહીં આવે કેમ કે એ દરિયાને સરહદને ટચ નથી કરતા. તો આપ મેપમાં જોઈ શકો છો કે ગુજરાત અને પશ્ચિમ બંગાળ જ દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શ કરે છે. બાકીના 2 દરિયાની અને આંતરરાષ્ટ્રીય સરહદમાંથી ફક્ત એકને જ સ્પર્શ કરે છે. તો આપ આનો આન્સર મેપમાં જોઈ શકો છો. તેથી ગુજરાત અને પશ્ચિમ બંગાળ આન્સર આવે. ચોથો ક્વેશ્ચન છે, એશિયા ખંડમાં મોસમી આબોહવા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ એશિયામાં અને દક્ષિણ પૂર્વ એશિયામાં આવે. એનસીઈઆરટીમાં આનો આન્સર આપ્યો છે. આમાં પશ્ચિમ એશિયા નહીં આવે. તો આન્સર સી આવશે, ફક્ત 1 અને 3. તો હું તમને આનો આન્સર બતાવું છું. તો આપ જોઈ શકો છો હિન્દીમાં લખ્યું છે, एशिया में ऐसी हवाएं दक्षिण तथा दक्षिण पूर्व में पाई जाती है. તો આનો આન્સર આપ મળી જશે આપણને એનસીઈઆરટીમાંથી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારતીય પ્લેટ ગોંડવાના પ્લેટથી અલગ થયા બાદ દક્ષિણ તરફ વહેતી થઈ. બીજું વાક્ય છે, ભારતીય પ્લેટ અને યુરેશિયા પ્લેટની ટક્કરના પરિણામે હિમાલય પર્વતનો વિકાસ થયો. તો આમાંથી વિધાન 2 સાચું છે અને વિધાન 1 ખોટું છે કેમ કે ભારતીય પ્લેટ ગોંડવાના પ્લેટથી અલગ થયા બાદ એ ઉત્તર તરફ વહેતી થઈ. તો આનો આન્સર એનસીઈઆરટીમાં આપ્યો છે. હું તમને બતાવું છું કે ઉત્તર તરફ આપેલું છે આન્સરમાં એનસીઈઆરટીમાં. તો આમાં ફક્ત વિધાન 2 જ સાચું છે અને આનો આન્સર હું તમને બતાવું છું. आप જોઈ શકો છો લખ્યું છે આમાં, जब पेंजिया विमुक्त हुआ तब भारत ने उत्तर दिशा की ओर खिसकना आरंभ किया और लगभग 4 से 5 करोड़ वर्ष पहले भारत एशिया से टकराया तो वह परिणाम स्वरूप हिमालय पर्वत का उत्थान हुआ. तो આમાં વિધાન 1 ખોટું અને વિધાન 2 સાચું આવે. તો આપણને બધા આન્સર એનસીઈઆરટીમાંથી મળી જાય છે. તો આપ લોકો
જિયોગ્રાફી માટે તો એનસીઈઆરટી જ વાંચો, તે જ સારી રહેશે. અને મારી પાસે અવેલેબલ હશે તો હું મારી ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ. અને બીજા સબ્જેક્ટ માટે પણ મને કંઈ કોન્ટેન્ટ મળશે કે કંઈ ખબર પડશે તો હું એ માટે વિડીયો જરૂરથી બનાવીશ. તો આ વિડીયો તમે લોકો જુઓ, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. કેમ કે જીપીએસસીની એક્ઝામ એપ્રિલમાં લેવાની છે, 6 તારીખે ક્લાસ 1-2ની. તો તેમાં આ પ્રકારે તૈયારી કરશો તો તમને ખૂબ ઉપયોગી રહેશે. તો તમે એનસીઈઆરટી એકદમ ડીપમાં સ્ટડી કરો, કેમ કે એમાંથી જ ક્વેશ્ચન મોટે ભાગે પૂછાશે.